તમને ફરવાનો કેવો શોખ છે? તમે શું પૂછ્યું તું ભાવિક ફુવાને? એ લોકોનું જોણ હાલતું હોય ને 2026 માં, એટલે રેડી રહેજો, કેમ કે છોકરા એવા ક્વેશ્ચન લઈને આવશે. કાખમાં છોકરું ને ગામમાં ગોતતા હતા. એવું થયું. એ 5 મિનિટનો ખાલી વિડીયો એડિટ કરીને એમાં કેટલી મહેનત જોઈ. આમ તો ફેમિલી ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 25 અને વાર છે ગુરુવાર. અને આજે છે ને રામનવમીનો દિવસ છે, તો બધાને મારા તરફથી હેપી રામનવમી. અને અત્યારે સવારમાં ફૂલ હેક્ટિક દિવસ હતો. જો 8 વાગી ગયા છે અને આજે મારે મોર્નિંગમાં એને ટિફિન હતું. સબ્જી બની ગયું છે અને મસાલા ચિપ્સ બને છે. અને આજે છે ને રામનવમી હું એક જ રહી છું. તમારા માટે સ્પેશિયલ છે ને અમે બટેકાની છીણ હોય ને અને એની અંદર તળેલા દાણા, એની પછી એમાં પછી મેં નાખ્યું છે દળેલી ખાંડ અને ટોમેટો મસાલો, એટલે એકદમ મસ્ત લાગે. એટલે બહારનો ફરાળી ચેવડો ખાવાની તમારે જરૂર ન પડે. હમણાં જે વેફર બનાવી ને નવી વેફર, એ જ મેં તળી નાખી છે. અને બધું બસ જો બની રહ્યું છે. હવે રોટલી બાકી છે, પછી નાસ્તો કરીને આપણો રેગ્યુલર દિવસ ચાલુ કરીએ. 8:30 વાગે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા હતા. પછી એને થોડીક વાર રેસ્ટ કરી લો, કેમ કે મોર્નિંગમાં જ્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને ડાયરેક્ટ કામે લાગીએ ને, 8:30 વાગ્યા સુધી છે ને એક ધારું કામ કરવું પડે, કેમ કે ટિફિન હોય, પછી નાસ્તો કરીએ, ટિફિન પેક કરીએ, નાસ્તો કરી લઈએ, પછી એને થોડુંક 15-20 મિનિટ જેવો રેસ્ટ લેવો પડે. નકર તો કેવું થાય ખબર, આમ શ્વાસ ચડવા પડે, કેમ કે હવે આપણેથી ખબર નહીં પહેલાંની લેડીઝ કેમ આટલું બધું કામ કરી શકતી, અમે તો થોડુંક આટલું કામ કરીને તો થાકી જઈએ છીએ. તો બસ જો અત્યારે એને 9 વાગી ગયા છે ને બધું જ કામ બાકી, જોઈ લો A to Z બધું જ કામ બાકી છે મારું. તો મસ્ત મજાનું બધું કામ કરીને પછી આજે છે ને રીલ બનાવવાની છે, કેમ કે અમે ઇન્સ્ટાગ્રામમાં છે ને કોમેડી રીલ બનાવીએ છીએ નણંદ ભાભી. તો 2-4 રીલ બનાવવી પડશે, કેમ કે બધી આગળની બનાવેલી હોય એ પૂરી થઈ ગઈ છે. તો આજે મોનિકા છે ને મારી ઘરે આવશે, રીલ બનાવશું અમે કોમેડી. તો તમે લોકો જો અમને ફોલો ના કરતા હોય ઇન્સ્ટાગ્રામ પેજમાં તો ફોલો કરી લેજો, કેમ કે દરરોજ 6 વાગે ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ આવી જાય છે. અને યુટ્યુબમાં પણ 6 વાગે લોંગ વિડીયો જે ડેઈલીનો મૂકું છું એ પણ આવી જાય. 1 વાગી ગયો છે અને હું બપોરનું લંચ લઈને ફ્રી થઈ ગઈ છું. લંચમાં તો આજે કંઈ હતું નહીં, ફાસ્ટ હતો, એટલે ખાલી વેફર્સ ને એવું જ ખાધું છે મેં, બાકી કશું ખાધું છે નહીં. તો અત્યારે છે ને પછી લંચ કરીને હું વિડીયો એડિટ કરતી હતી મારા 6 વાગે જે મૂકવાનું હોય ને એ વિડીયો. ત્યારે પછી મને સમજાણું કે કોઈ પણ નાનો ક્રિએટર હોય ને એ 5 મિનિટનો ખાલી વિડીયો એડિટ કરીને એમાં કેટલી મહેનત જોઈ, આમ પેશન્સ લેવલ કેટલું આમ રાખવું પડે એમાં. કેમ કે એમાં જો વિડીયો તમે એડિટ કરો, પછી તમારે એના માટે યુટ્યુબ માટે ટાઇટલ લખવાનું હોય, પછી યુટ્યુબનું થંબનેલ મૂકવાનું હોય, એટલે ઘણી બધી વસ્તુ છે ને આમાં જોવી પડે છે. એટલે એક 5 મિનિટનો વિડીયો હોય એની પાછળ બહુ બધી મહેનત લાગતી હોય છે. એટલે મારું ખાલી એટલું જ કહેવું છે, કોઈ નાના ક્રિએટર છે એ વિડીયો બનાવતો હોય તો તમે એને સપોર્ટ કરો, જેથી એને શું થશે ખબર, આગળ બીજા નવા વિડીયો બનાવશે. બાકી એને શું લાગશે કે યાર અમે કેટલી મહેનત કરું છું, એક દિવસ એવા આવશે થાકી જશે. જેમ કે હું મારું જ અત્યારે એક્ઝામ્પલ દઉં છું. એટલે થોડોક તમે સપોર્ટ કરો, એટલે મને છે ને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. તો બસ મારું આટલું જ કહેવું હતું, કેમ કે અત્યારે હું એવું બધું જોતી હતી ને પછી મને ખ્યાલ આવ્યો કે યાર ઘણા આપણા આગળ નાના ક્રિએટરો હોય ને એ લોકો કેટલી મહેનત કરતા હશે. જ્યારે આપણે ખુદ બનાવીએ ને ત્યારે આપણને આઈડિયા આવે, બાકી તો આપણે એ મસ્ત હે ને ના ગમે ને એટલે વિડીયો સ્ક્રોલ કરી દઈએ. પણ જ્યારે આપણે ખુદ ઉપર વીતે ને ત્યારે આપણને વધુ ખ્યાલ આવે. એટલે આજના દિવસમાં મને એને શીખવા મળ્યું કે કોઈ પણ વિડીયો હોય ને એની પાછળ બહુ મોટી મહેનત હોય છે ને બહુ બધી મહેનત હોય છે. તો પ્લીઝ તમે એ વિડીયોને જુઓ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગમતો હોય તો સ્ક્રોલ ડાઉન ના કરો, જેથી શું થશે ખબર, એ ડિમોટિવેટ થઈ જશે અને વિડીયો કદાચ બનાવવાનું પણ બંધ કરી શકે છે. 7 વાગી ગયા છે, 7 ઉપર થયું છે અને માર્કેટમાંથી હું આવતી રહી છે. થોડી ઘણી વસ્તુ મારે માર્કેટમાંથી લેવાની હતી. કાલે પ્રમ દિવસે મેં મુખવાસ બનાવ્યો હતો ને, એમાં જો મેં છે ને ધાણાદાળ નાખી દીધી છે અને આમાં વરિયાળી પણ નાખવાની હોય, પણ વરિયાળી છે ને મારા ઘરમાં અવેલેબલ નહોતી અને ગામડે ઓલરેડી બહુ બધી થઈ છે. એટલે 15-20 દિવસમાં લગભગ મારે ગામડે જવાનું થશે, ત્યારે લઈ આવીશ, ત્યારે એનામાં મુખવાસમાં એડ કરી દઈશ. માર્કેટમાંથી લેવાની અત્યારે મારે કંઈ રિક્વાયરમેન્ટ બહુ હતી નહીં. તો બસ મુખવાસનું કામ પતી ગયું છે. અને હવે છે ને આજે તો મારે ફાસ્ટ છે, તો મારે તો કંઈ ખાવાનો વિચાર છે નહીં. અને ભાવિક એના ભાઈબંધ જોડે બધા જોડે જવાના છે, એટલે એનું પણ રસોઈ કંઈ છે નહીં. એટલે આજનો દિવસ એકદમ આમ પ્લેન સીધી લીટી ગયો મારે. મોર્નિંગમાં જેટલું હતું ને એટલું જ આખો દિવસ શાંતિ રહી મારે. એટલે અત્યારે મારે કંઈ રસોઈ છે નહીં. તમને એવું કીધું હતું કે મોનિકા છે ને વિડીયો બનાવવા માટે અહીંયા આવવાની છે, પણ પછી કેવું થયું, એની જોડે ગાડી છે ને એ અમારી એક ફઈના છોકરાની છોકરી એવી છે, તો એ ગાડી લઈ ગઈ હતી અને મારી ગાડીમાં છે ને ઓલો વાલનો બદલાવો પડે એમ છે. તો ભાવિકે ચોખ્ખી ના પાડી દીધી. હમણાં પેટ્રોલ પણ ઓછું મળે છે અને વાલ પણ કંઈ બદલાવો છે નહીં. જો તું વાલ બદલાઈ દઈશ ને તું હાક કરીશ ગાડી,
એટલે ભાવિકે ના પાડી દીધી એટલે હે ને હું કંઈ અહીંયા ન જઈ શકું અને એની જોડે ગાડી નહોતી તડકાની કાંઈ અહીંયા ન આવી શકે એટલે મેં આજે છે ને એ વિડીયો બનાવવાનો પ્લાન કેન્સલ રાખ્યો છે એટલે કાલે બનાવશું વિડીયો. પણ અત્યારે હું છે ને મારા ફોઈ અને ધારાને મળવા માટે ફરીથી મારા ભાઈને ત્યાં જઈશ કેમ કે એ લોકો સાંજે કોઈ ગેસ્ટને અહીંયા ગયા છે અત્યારે પછી જમીને હે ને એ ત્યાં જેનિશની ઘરે રોકાવાના છે નાઇટ તો હું હે ને ત્યાં જઈશ કેમ કે અહીંયા એકલી જ છું એટલે હું ત્યાં જવાની છું મારા ફઈને ફરીથી મળવા. ગામના કોઈ રહેતા હોય ને રાજકોટમાં જમવા માટે ગયા હતા પછી આવી ગયા અને અત્યારે એને ટુકડી જામી ગઈ તો બધા બેસી ગયા અમે લોકો. હવે ટોપિક આવ્યો છે કે પેલા હે ને છોકરો છોકરી જોવા જાય તો હું વાત કરવાની કેમ કે એને ધારાનું હવે ચાલુ કર્યું છે ને પપ્પાએ જોવાનું તો ધારા છે ને એ મોનિકાને પૂછે છે એને ભાભી થાય કે આંટી થાય કે નહીં. છોકરો જોવા આવે એ આપણે છોકરાને શું પૂછવાનું ઈ તો મને યાદ નથી પણ મને જેનિસ યાદ છે. જેનિસ મને જોવા આવ્યા ને તો જેનિસ મને એમ પૂછતા હતા કે એને તને ફરવાનો કેવો શોખ છે કે તને રસોઈ આવડે છે કે નથી આવડતી એમ. એ જેની તે પૂછ્યું તેવું તો ફરવાનો કેવો શોખ છે એટલે મેં કીધું કે હા બાલીથી ચાલુ કરીએ આપણે. ક્યાં પી ગયા તમે બાલીમાંથી? હજી ત્યાં રાજકોટમાં જઈ આલી તો પૂછ્યું સુધી ગયા છે એમ તો. અટલ સરોવર નથી ગઈ? અટલ તો સરોવર જેની જઈ આવ્યા. કાકા એવો વિચાર ના આવ્યો કે ફરવાનું પૂછે છે તમારે વાપરી નાખશે ભાઈ કેટલી ગઈ જઈ એવી ક્યાં જઈએ એવા ક્યાંય જઈ એવી છે ક્યાં ગયા આપણે માથે બીજું હું પૂછ્યું તો એ ક્યાં હવે બીજું શું પૂછ્યું તું કોને ફરવા મેં બીજું મેં તો હું કઈ પૂછ્યું તો યાદ નથી અત્યારે. મોનિકાને બધું યાદ આવી છે. ઈ બીજું યાદ તો નથી બહુ ખાસ પણ આ એક યાદ હતું ફરવાનું. એ હજી યાદ છે કે પાછો આમ જ તમને ફરવાનો કેવો શોખ છે. કેમ કે જેની જ કેમ ફૂલ શોખ હોય એની જેમ ને એમ નહીં મેં હા પાડી પણ લઈને જ ગયા. ધારા જો હે ને ગમે ત્યારે સ્કેમ થઈ શકે એટલે બી રેડી ઓકે રેડી રહેવાનું. બીજું તમે શું પૂછ્યું તું ભાવિક ફુવાને મેં તો પેલો ક્વેશ્ચન એવો પૂછ્યો હતો વ્યસન કરો છો કે નહીં એ પૂછ્યું હતું કેમ કે તૈયાર ના પાડી પછી મારી જોડે સ્કેમ થઈ થઈ ગયો ગયો ને મારે થઈ જ ગયો તો ફરવામાં થઈ ગયો. થઈ જ જાય તને સ્કેમ માટે તારે એને ઓલવેઝ રેડી રહેવાનું બરોબર. વ્યસન હોય ને તો ખબર પડી જ છે કે એમને વ્યસન ના ના ત્યારે નહોતું નહોતું. ત્યારે હતું જ નહીં પછી અત્યારે હવે ત્યારે મૂકી દીધું પાછું ત્યારે તો નહોતું જ પછી ખબર ને અમુક સમય પછી એવું થાય ને આપણને કે કરી એટલે પાછું કર્યું ચાલુ પછી અત્યારે પાછું મૂકી દીધું રાજસ્થાનથી આવ્યા ને પછી એટલે સ્કેમ તારે ગમે ત્યારે લગન છે ને એક સ્કેમ જ છે તારા માટે. અને બીજો ક્વેશ્ચન તમે શું પૂછ્યો તો બીજો ક્વેશ્ચન તો એમ તો વિચારવું પડે ઘણા એમ તો પૂછ્યા હોય રહેવાનો પ્લાન ક્યાં છે ને એવું બધું એ તો ખબર ન હોય રાજકોટ અમારે. ત્યારે પણ અમદાવાદ રહેતા હતા જોબ કરતા હતા એ રીતે. અને અમને તો ખબર જ હતી રાજકોટ ત્યાં વચ્ચે સુરત આવ્યા હા તો મને એમ થયું કે હાય આપણે આપણા સિટીમાં આવી ગયા છીએ હવે. સુરતની રાણી સુરતમાં રહે. સુરતમાં આવી ગયા છે. હવે આપણે જેનિસને બતાવશું એમ. હા. તો પાછા લઈ આવ્યા અહીંયા. રાજકોટમાં જ લઈ આવ્યા તને તારે ધારા કેવો છોકરો જોઈશી? જોબ કરે એવો ધંધો કરે એવો કેવો જોઈશ? મારે ધંધો કરે ને એવો છોકરો જોયા છે હા મળી જાય શું લાગે છે? મળી જ એવા જાય. નસીબ તે છોકરા જોયા કે નથી જોયા હજી કોઈ? નથી જોયા કોઈ ચીંધે તો ને ચીંધે જ છે અલી તને ગમતા નથી એમ કે? ગમતા નથી હા ચીંધે તો છે. હા એ વાત સાચી. જેની તને કેવું સેટિસ્ફેક્શન છે તારા લગનથી? યસ ફૂલ સેટિસ્ફેક્શન. એને તો હોય ને જોવો તને? ને જોઈએ ને ડબલ એક્સેલ તને સેટિસ્ફેક્શન છે? મને જેનિસ વગર ન ગમે ક્યાંય. એમ હોવું જોઈએ સેટિસ્ફેક્શન છે. સેટિસ્ફેક્શન તો જો કે મને છે પછી કેવું હોય ખબર જી મળ્યો ને એમાં સુખી થઈ જવાનું પછી તમે હે ને ઓલું કરો ને કે હજી આનાથી સારું મળ્યું હોત તો અમુક ના તમે દુઃખી થાવ એટલે એમ તમારે ભાવિક ફુવાન નેચર આમ સાવ ઇન્ટ્રોવર્ટ છે તો તમે કઈ રીતે એડજસ્ટ કરો છો? જે સામે હોય ને ઓપોઝિટ થઈ જવાનું આપણે. હવે ગરમ હોય ને સામે ગરમ થાવ તો આગ લાગે ગરમ આગ લાગે. એવું નહીં કરવાનું. ગરમ હોય સામે ઠંડુ થઈ જવાનું એટલે પીગળી જાય. એટલે આ બધી હવે હે ને તો એવું હોય ને તો છોકરો જો આવે ને તમને ફોન બોન કરજે. અરે ફ્લેક્સિબલ રહેવાનું આપણે ફ્લેક્સિબલ. હા. જ્યાં જેમ રાખે એમ રહી લેવાનું. નાનો એવો ખૂણો હોય ને તો આપણે હમાઈ જવા જોઈએ ફ્લેક્સિબલ થઈ જવાનું. ઓકે બીજું કંઈ કેવું તાર હવે? ના તો બરોબર. બાકી કંઈક હોય ને ક્વેશ્ચન તો પૂછજે અમે રેડી છીએ. 3 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવીને બેઠા છીએ જો અહીંયા. ધુરંધર હા ભલે અમાર હગાઈ છે ને બહુ શોર્ટ ટાઈમમાં થઈ ગઈ હતી કેમ કે આને કેટલા 5 મહિના રહેતા ને. જ રહી. હા મારે 10મા મહિનામાં સગાઈ થઈ અને 5મા મહિનામાં મેરેજ થયા અને આને 12મા મહિનામાં સગાઈ થઈ અને 5મા મહિનામાં મેરેજ થયા. ઓમ ટાઈમ બહુ ઓછો હતો અમારી સાથે
પણ તોય અમારે 3 વર્ષનો અત્યારે અમે એક્સપિરિયન્સ ધરાવીએ છીએ બધા. ફૂલ કોઈને ટિપ્સ જોતી હોય તો કેજો, અમે આપશું. હા. ફ્રીમાં આપશું, ફ્રીમાં. હા અને આ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બધું ફ્રીમાં છે, એટલે કરો હાવ કરો કરો માં યાર, બધું એમાં ફ્રીમાં છે. ઠીકણાઓ ન થાય, એમાં ઢીલ ન મુકાય. જ્યાં ઢીલ મૂકવાનું હોય ત્યાં જ મૂકવાનું હે ને. ઢીલ રાખો માં ઢીલ રાખો. અત્યારે હે ને એલપીજી નું સ્ટોરેજ થોડુંક ઓછું છે, એટલે હે ને એલપીજી માં તંગી છે જ. તો અત્યારના છોકરા હે ને એવો એક ક્વેશ્ચન કરી શકે ધારા કે તને ચૂલે રોટલા બનાવતા આવડે છે કે નહીં? ના ભાઈ, ચૂલે રોટલા બનાવતા નથી આવડતા. કેમ કે લે અત્યારે તો રેડી રહેવું પડે કે નહીં દા મોનિકા? બીજો ક્વેશ્ચન એ કરીએ કે સાયકલ આવડે છે કે નથી આવડતી? હા કેમ કે જો પેટ્રોલ ની લાંબી લાંબી લાઈનો છે તો કદાચ એવો એક ક્વેશ્ચન છે કરીએ. જ અત્યારે ઇલેક્ટ્રિક વાહન માટે અત્યારે બહુ બધી ઉપલબ્ધ સુવિધા છે. લે એમ કે તો સાયકલ અવેલેબલ હોય ને ઘરે બધાયની. સાયકલ નથી આવડતી, સોરી. ચૂલા ને રોટલાય નથી આવડતા તો તને છોકરો રિજેક્ટ કરીને વયો જાય. કેમ કે અત્યારના છોકરા એવા ક્વેશ્ચન કરશે જ. હું કેવું છે નહીં તારું? करेंगे सब કરે ને અત્યારે છોકરા એવું. सब करता है भाई. એટલે હવે હે ને આ જે લોકોનું જોણ હાલતું હોય ને 2026 માં એટલે રેડી રહેજો, કેમ કે છોકરા એવા ક્વેશ્ચન લઈને આવશે જ. કેમ કે આના પછી કોમેડી થાય એટલે હે ને મોનિકા આવશે જેવા ક્વેશ્ચન લઈને. ભણેલી ગણેલી છોકરી હોય તો પછી એને બુન ભણેલી ગણેલી છે અહીંયા ખાવા તો જોઈએ જ બધાયને. કામ મળી માનો કે ગેસ નહીં મળે બરાબર, અને કેવું કહેવાય ઇલેક્ટ્રિક તાર પાસે સગડી નહીં હોય તો ચૂલો જ તાર પાસે ઓપ્શન રહે તો તને આવડવો જ જોઈએ ને. એ તો પછી હવે તાર સાસુ સસરાનું તું ભૂખા રાખીશ ના ના તો એ પછી શીખી લે, એને શું મેગી ખવડાવી? નહીં તો આન્સર હું આપીશ એમ પૂછશે તને ચૂલો આવડે છે કે તું આન્સર હું આપીશ. શીખી લેશે. હા બસ એમ. ઘરવાળા હોય એ શીખવાડી દેશે. હા એને કેના માટે હા. રાખ્યા? શીખવા માટે. એને એમ કહેવાય તાર મમ્મી તમારી મમ્મીને કહીજો મને શીખડાવી દે. હા. સાસુ સારા અને અહીંયા તો કઈ છે ને ઓલું છે જ નહીં. એને સાસુને નથી આવડતું અને વોવે નહીં નથી આવડતું. અમે બે હરખા છે. ઈ બે તા થૈયા થૈયા તા થઈ. કેમ કે સાસુને નો આવડતું હોય ચૂલો ને વોવને નથી આવડતો, એટલે આ લોકોને ઘરમાં જો એવું થાય ને તો જોયા જેવી થવાની છે. જો અમારા ઘરમાં છે ને મારી મમ્મીને રોટલા સરખા નથી આવડતા. જો કે હવે આવડી ગયા છે. મારી મમ્મી બી સાસરે જઈને રોટલા કરવા શીખી છે, તો હું બી સાસરે જઈને જ રોટલા કરવા શીખીશ. ઈ તો પછી આપણે એવું હોય ને, મને નહોતા આવડતા, ભાવિકને ખાવા જોઈએ તો આવડી ગયા. હાલો પેપ્સી ઓલી વખતે હે ને આવી ને ત્યારે જેનીસ મને પેપ્સી નોટ લઈ દીધી. આ ગમે જ ગોતી હોય ને જેનીસ. યસ ક્યાં મળી તને? અહીંયા બાજુમાં જ બાગ તે તો ઓલી વખતે ત્યાં નહોતો ગયો? કાખમાં છોકરું ને ગામમાં ગોતતા હતા. એવું થયું કેમ ભાઈ? કેમ? હા એટલે પેપ્સી ખાવાની ચાલો. ઓલી વખતે આવી ને ત્યાં નહોતી મને ખવડાવી, આ વખતે લઈ આવી. પેપ્સી ની કોથળીઓ જે પૂરી જ થઈ છે, આ માણસ હક નહોતું થતું. તરબૂચ આવી જાવ તરબૂચ ખાવા. ઉલળવા માંડ્યું છે. આ કોઈ મીઠું છે ભાઈ? આ કોઈ રહ્યા નથી, હું રહીશું ખાવા માટે તમારા ભાગમાં નહીં આવે. રાતના વાગી ગયા છે 12. હું છે ને મારા ભાઈના ઘરેથી વોકિંગ કરીને મારા ઘરે આવતી રહી છું. તો તમને આ વિડીયો કેવો લાગે છે તમારે કમેન્ટ કરવાનું છે. વિડીયો સારો લાગતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ બીજા નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. આવજો બધા નવા વિડીયોમાં, મળીએ ફરીથી કાલે.